નમસ્કાર મિત્રો, ગુજરાત મંથન ન્યૂઝમાં હું સંજય ગજ્જર આપની સાથે. ચાલો એક નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. ઠક્કર બાપાનગર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર હવે પૂરજોશમાં છે. ભાજપના ઉમેદવાર જયેશ પટેલ દ્વારા હાલમાં જોરશોરથી ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જયેશ પટેલ વિસ્તારના વિવિધ સોસાયટીઓ અને ચાલીઓમાં જઈને સ્થાનિક રહેવાસીઓ સાથે સીધી મુલાકાત કરી. પ્રચાર દરમિયાન તેઓ ખાસ કરીને વડીલોના આશીર્વાદ લેતા અને યુવાનો સાથે ચર્ચા કરતા જોવા મળ્યા. ઠક્કરબાપાનગરની બેઠક પર ભાજપનો વર્ષોથી દબદબો રહ્યો છે, ત્યારે જયેશભાઈ પટેલ આ ગઢ જાળવી રાખવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી. પહેલાં તો જ્યારે છેલ્લા 2 દિવસથી પ્રચારનો પ્રસાર ચાલુ થયો છે, અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. લોકો ખરેખર ખૂબ આવકારી રહ્યા છે, ખૂબ સકારાત્મક અભિગમ મળી રહ્યો છે અને એનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો માટે લોકોના પ્રશ્નોને વાચા આપવામાં સફળ સાબિત થઈ છે અને આવનારા દિવસોમાં લોકોનું એવું કહેવું છે કે તમારે તો અહીંયા આવવાની પણ જરૂર નથી, અમે તમને અહીંયા ગઈ વખત કરતાં પણ ખૂબ જંગી લીડથી જીતીને મોકલાઈશું. ગઈ વખતે પણ અહીંયા સમજો કે ભાજપની સરકાર હતી, ભાજપના કોર્પોરેટર હતા, તેમાં અત્યારમાં શું ફરક આવે છે? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી દરેક વખતે કંઈક નવું કરવા માટે હોય છે અને આ વખતે 4 ઉમેદવારો નવા મૂક્યા છે, સ્થાનિક કક્ષાના ઉમેદવારો મૂક્યા છે, યુવા ઉમેદવારો મૂક્યા છે, શિક્ષિત ઉમેદવારો મૂક્યા છે. ગઈ વખતે પણ જે ઉમેદવારો હતા એમણે વિસ્તારની અંદર ખૂબ સારા કામો કર્યા છે અને આ વખતે નવા ઉમેદવારો મૂક્યા છે અને જૂના ઉમેદવારોના માર્ગદર્શન સાથે ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ મોવડી મંડળના માર્ગદર્શન હેઠળ આવનારા દિવસોમાં ઠક્કરનગર વિસ્તારની અંદર વિકાસના કામો કઈ રીતે થઈ શકે, કઈ રીતે લોકોની વચ્ચે જઈ શકે, લોકોના પાયાના પ્રશ્નોને વાચા આપી શકે, એ દિશામાં આગળ અવિરતપણે વધતા રહીશું. ગઈ વખતના એવા કોઈ પડતા પ્રશ્નો જે તમે આવરી લેશો? ચોક્કસથી જો પડતર પ્રશ્નો કોઈ પણ ઘર પણ હોય આપણું તો 10 વર્ષે જૂનું થતું હોય છે, એટલે ક્યાંક એવા રોડ રસ્તા હોય કે કંઈ થોડું ઘણું નાનું મોટું હોય તો એ ચોક્કસ કામ કરવા માટે જ એના માટે જ 5 વર્ષે બોડીનું રિનોવેશન થતું હોય છે. તો કામ પણ જ્યાં રિનોવેશનની જરૂર હશે, જ્યાં નવા કરવાની જરૂર હશે, તમામ કામો કરવા માટે અમે સજ્જ છીએ. ભારત માતા કી જય.